તો હવારમાં કારખાને જવું પડ્યું, ખબર નહોતી આવું થશે. તો રામ રામ ને સીતારામ, બધાને સ્વાગત છે નવા મિની વ્લોગમાં. મિત્રો, હતો રવિવાર તો આપણે બેનની ઘરે રોકાણ હતા. તો પછી કુમાર કી હાલો ભેગા કારખાને ચક્કર મારવા. તો 8:45 ગાડી લઈને હું, કુમાર અને રોહિતભાઈ નીકળી ગયા કારખાને જવા માટે. પીપરી રોડ થઈને સીધા પહોંચી ગયા ઇમ્પેરા સિરામિકમાં. ચાલો આખી પ્રોસેસ તમને બતાવું, ટાઇલ્સ કેવી રીતે બને. પહેલા તો આ બધા કાચા બિસ્કિટ છે, પછી કાચા બિસ્કિટ ઉપર એંગો બને, ગ્લોસી ચડેલી હોય, અને પછી આવે ડિજિટલમાં ડિઝાઇન છપાઈને, પછી આવે અહીંયાથી જાય અને પછી આવે કિલનમાં. અને કિલનમાં તારે 1080 નું ટેમ્પરેચર છે. આમાં બધી ટાઇલ્સ પાકે અને પછી આવે અહીંયાથી બાયણે, અને પછી કરે થપ્પા, અને પછી ગાડી લઈને હું અને કુમાર આવી ગયા વેલોક સિરામિકમાં આટો મારવા. આ બધી ઓલ્ડ ટાઇલ્સ જ છે. પછી આવી ગયા બાજુમાં વેગાન્ટોમાં, અહીંયા બધા મજૂર જો અત્યારે બોક્સ પેકિંગ કરે છે. પછી ત્યાંથી નીકળી આવી ગયા સીધા હેલ ટાઇલમાં ચક્કર મારવા. કિલનમાંથી ગરમા ગરમ નીકળે ઓલ ટાઇલ્સ. પછી સીધા આવી ગયા પાછા એમ્પેરામાં. અને રોહિતભાઈ આ કંઈક ચેકિંગ કરે છે, આમાં આપણે કંઈ ખબર પડે નહીં. સારું નથી ખબર પડતી, ખોટી ડમરી ખાવા અહીંયા આવવું પડે દરરોજ. બપોરે 1 વાગે આવી ગયા ઓફિસે જમવા માટે. હાલો તમારે બાકી હોય તો આવી ગયા. જમીન આવી ગયા પાછા, અને કુમાર કંઈક હિસાબ કરે. અને પછી આવી ગયા આપણી ચા. જો નવરા બેઠા રમી રમે. રોહિતભાઈ પછી ડિઝાઇન ઓફિસમાં આવી ગયા, ટાઇલ્સ પાથરી દીધી. રોહિતભાઈ કંઈક ચેક કરે. પછી સાંજે 4 વાગે નીકળી ગયા ગાડી લઈને ઘરે જવા માટે. અને આજે પાડાપુલ નીચે રવિવારી છે. પછી આવી ગયા નવા પ્લેટે ગેસની લાઈન નાખતા હતા, તો એ જોવા. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં.